ગુજરાતમાં નકલી અધિકારીઓના કિસ્સા એક પછી એક બહાર આવી રહ્યા છે અને હવે તો ડીવાયએસપી પદ માટે પણ નકલી ઓળખ બનવાઈ રહી છે। એક મહિલા જે જાતે જ ડીવાયએસપી બની ગઈ અને 2 વર્ષ સુધી આ પદનો ઉપયોગ કરતી રહી। હવે સવાલ એ પણ ઊભો થાય છે કે આટલી મોટી છેતરપિંડી કેટલા સમયથી ચાલતી હતી। આજના વિડીયોમાં નકલી ડીવાયએસપી નિશા વોરાના કિસ્સા વિશે ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે કેવી રીતે આ મહિલા ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને પણ મૂર્ખ બનાવી દીધા અને કોણ છે આ નિશા વોરા। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। મિત્રો, આણંદ જિલ્લાના સોજિત્રાની રહેવાસી નિશા વોરા એક સામાન્ય યુવતી છે। તેણે પોતાને ડીવાયએસપી તરીકે ઓળખવાનું શરૂ કર્યું અને જબરદસ્ત પ્રચાર કર્યો। તેના દાવા પ્રમાણે તેમણે 2 વર્ષ પહેલાં જીપીએસસી પરીક્ષા પાસ કરીને પ્રથમ રેન્ક મેળવ્યો અને ત્યારબાદ તેઓ ડીવાયએસપી તરીકે નિયુક્ત થઈ। તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય બની ગઈ અને સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા। લોકોને મૂર્ખ બનાવવાનું તેમની પાસે સૌથી મોટું હથિયાર હતું સોશિયલ મીડિયા। તેણે પોતાને ડીવાયએસપી તરીકે પ્રસ્તુત કરવા માટે વિવિધ ખોટી માહિતી ફેલાવી। લોકો તો શું મિત્રો, મોટા રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓએ પણ તેમને ડીવાયએસપી માની લીધી હતી। આ સમગ્ર મામલો ત્યારે ઉછળ્યો જ્યારે ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે નિશા વોરા ડીવાયએસપી નથી અને તેના દાવા બધા જ ખોટા છે। યુવરાજસિંહે જીપીએસસીના છેલ્લા 5 વર્ષના રિઝલ્ટ તપાસ્યા અને સાબિત કર્યું કે નિશા વોરાનું નામ ક્યાંય નથી, એટલે કે નિશા ડીવાયએસપી બની જ નથી। જેમ ચોરી લાંબા સમય સુધી છુપાઈ શકતી નથી, તેમ નિશા વોરાનો નકલી ડીવાયએસપી તરીકેનો ભાંડો ફૂટી પડ્યો। જીપીએસસી જેવી પરીક્ષાઓમાં કડક સિસ્ટમ હોય છે। એક વ્યક્તિ ડીવાયએસપી બને ત્યારે તેમની યાદી બહાર પાડવામાં આવે છે। પોલીસ એકેડેમીમાં ટ્રેનિંગ થાય છે અને સત્તાવાર જાહેર થાય છે, પરંતુ નિશા વોરાના કિસ્સામાં બધું જ ગાયબ હતું। નકલી ડીવાયએસપી નિશા વોરાએ કેટલાક મોટા રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ સાથે પણ ફોટા પડાવ્યા છે, જેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિપુલ પટેલ જેવા ધારાસભ્યો સાથે પણ તેના ફોટા પ્રચલિત થયા છે। નિશા વોરા માત્ર ડીવાયએસપી હોવાનો દાવો જ નથી કર્યો, પરંતુ યુપીએસસીની તૈયારી પણ કરી રહી છે એવા પણ સમાચાર સામે આવ્યા છે। એક અહેવાલમાં એવો પણ દાવો કરાયો છે કે નિશાએ જીપીએસસી ક્લાસ 3 પાસ કરી છે અને હવે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે, પરંતુ જીપીએસસી ક્લાસ 3ની યાદીમાં તેમનું નામ નહોતું। આ સત્ય સામે આવતાની સાથે જ આણંદ એલસીબીએ તપાસ શરૂ કરી। મોડી રાત સુધી પોલીસે તેમની પૂછપરછ કરી અને આ છેતરપિંડીના અન્ય દાવાઓ પણ સામે આવ્યા છે। મિત્રો, આ કેસ માત્ર એક નકલી અધિકારીઓનો નથી, પરંતુ ગુજરાતમાં વધી રહેલા છેતરપિંડીના ટ્રેન્ડનું પ્રતિબંધ છે। તો મિત્રો, આ હતી મહત્વપૂર્ણ વિગતો નકલી ડીવાયએસપી નિશા વોરાની મહત્વપૂર્ણ માહિતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આવા જ રસપ્રદ સમાચાર નિહાળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।